આજે જામનગરનો 486મો સ્થાપના દિવસ છે, જે નિમિત્તે પરંપરાગત ખાંભી પૂજા કરવામાં આવી હતી। ઇતિહાસ, પરંપરા અને સૌરાષ્ટ્રના પેરિસની ઓળખ ધરાવતું આ ઐતિહાસિક શહેર ઈસવીસન 1540માં કચ્છના રાજવી જામ રાવલજી દ્વારા નવા નગર તરીકે સ્થાપિત થયું હતું। આજે પણ જામનગર તેના ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને આધુનિક વિકાસના સમન્વયથી સૌરાષ્ટ્રના હૃદય રૂપે ઓળખાય છે। છોટે કાશી અને ક્રિકેટની નગરી જેવા ઉપનામો ધરાવતા આ શહેરે દિલીપસિંહજી જામ, રણજીતસિંહ, રવિન્દ્ર જાડેજા જેવા અનેક મહાન ક્રિકેટરો આપ્યા છે। વિશ્વની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સ રિફાઇનરી અને વૈશ્વિક ખ્યાતિ ધરાવતી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પણ અહીં આવેલી છે। આ ઉપરાંત બ્રાસ ઉદ્યોગથી પણ જામનગરે આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી છે। આજના દિવસે જામનગર પોતાના ગૌરવશાળી ભૂતકાળને યાદ કરવાની સાથે જ ભવિષ્ય તરફ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે। આજ રોજ મહારાજા જામ રાવળજીએ જ્યારે આજથી 486 વર્ષ પહેલા જામનગર મહાનગરની સ્થાપના કરેલી, ત્યારથી વખતો વખત આપણે જામનગર સ્થાપના દિવસ ઉજવી રહ્યા હોય, ત્યારે આજે 486માં જામનગર સ્થાપના દિવસની હું મારા માધ્યમથી સર્વે નગરજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આજનો દિવસ સવિશેષ એટલે છે કેમ કે જામનગર પોતાની રીતે પોતાની અલગ પ્રતિભા સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં ક્યાંક કંડારિત કરી ચૂક્યું છે। ત્યારે આપણો બાંધણી ઉદ્યોગ હોય, બ્રાસપાટ હોય, ક્રિકેટ હોય કે પછી હવે અપકમિંગ જે પ્રોજેક્ટ્સ છે, આપણી એન્શિયન્ટ રિવર્સ છે, રંગમતી, નાગમતી, આ ઉપરાંત એને છોટે કાશી તરીકે પણ આપણે જ્યારે ઓળખતા હોય, તો આ જે સર્વાંગી આપણા મૂલ્યો છે, આપણી વિવિધતા છે, આપણા સંસ્કાર, આપણું કલ્ચર અને આપણો વારસો અને ગૌરવ, એને જાળવી, એનું જતન કરી આવનારા સમયમાં પણ આપણા જામનગરને બહેતરથી વધારે બહેતર કેવી રીતના બનાવી શકાય, એ માટે આપણે સંયુક્ત રીતે સંકલન કરી અને આગળ વધી શકીએ। સાથે સાથે હું મારા માધ્યમથી સમગ્ર જામનગરની જનતાનો પણ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જે રીતના જામનગર અત્યારે તેજ ગતિથી વિકાસના પથ ઉપર અગ્રેસર થઈ ચૂક્યું છે, ત્યારે આપ સર્વેનો પણ ખૂબ એમાં સહકાર અમને મળેલો છે। આવનારા સમયમાં પણ ખૂબ સારા પ્રોજેક્ટ્સ, આપણા જામનગરનું જે એસેન્સ છે, એનું જે વારસો, ઇતિહાસ અને ગૌરવ છે, એને બરકરાર રાખી અને આપણે જામનગરનો વિકાસ કરી શકીએ, એ માટે અમે સૌ કટિબદ્ધ છીએ। પુનઃ આપ સૌ નગરજનોને મારા માધ્યમથી 486માં જામનગરના સ્થાપના દિવસની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું।